જય માતાજી, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો ભાઈ ખુશ ખબર છે આજે ગુજરાતમાં રહેતા જેટલા પણ લોકો છે એ બધા લોકો માટે ખુશ ખબર છે આજે. કેમ ખુશ ખબર? તમને લોકોને શું લાગે છે કે સરકાર છે જે આપણા વિશે નથી વિચારતું? અરે આ બહુ બધું વિચારે ભાઈ. હું તમને આજે એક એવું એક્ઝામ્પલ આપીશ કે તમે ખુદ વિચારતા રહી જશો કે આપણે છે ને ખાલી આપણી દ્રષ્ટિ, આપણો જે જોવાનો નજરિયો છે ને એ બદલવાનો છે. બાકી અવડી મોટી છે ને ખુશખબર મારા ખ્યાલથી તો છે ને બીજા એક પણ રાજ્યને નહીં આપી હોય જે આપણે ગુજરાત સરકાર આપણને આપે છે. આ હું મારા પર્સનલ એક્સપિરિયન્સ ઉપરથી તમને કહું છું, મારા પોતાના અનુભવ ઉપરથી, કે કેવી રીતના ગુજરાત સરકાર મને હેલ્પ કરી. અને આ જ વસ્તુ તમને પણ હેલ્પ કરે છે. એવું નહીં કે મને એકને હેલ્પ કરે છે, આખી હેલ્પ તમને પણ કરે છે. હવે તમને લાગતું હશે કે આ શું વાતો કરે છે, કંઈ સમજાતું નથી. એના માટે તમે છે ને આ વિડીયો જોવો. હવે આવશે જો વિડીયો. જોયો તમે આ વિડીયો? આ વિડીયો અને ફોટોની અંદર તમે જોયું હશે, તમને આઈડિયા આવી ગયો હશે કે કેવી રીતના આપણને અમીર બનાવવા માંગે છે. સરકારે મદદ કઈ કરી? તો સરકાર આપણને એ મદદ કરે છે. આપણા માટે એક ગુડ ન્યૂઝ છે કે જે એસટી છે, આપણે એ એસટીનો ભાવ હતો, એનો જે પ્રાઇસ હતી એની અંદર તો વધારો થયો જ છે. ટિકિટની અંદર ઉભા રહે એક જ મિનિટ, હરખા રહી ગયા. હા, એની અંદર તો વધારો થયો જ છે, પરંતુ હવે તમે જોયું હશે આ જ વસ્તુ જે 18 દિવસનું ભાડું ચૂકવી અને 30 દિવસ મુસાફરી કરો, એ જ વસ્તુ થોડોક ટાઈમ પહેલાં એવું હતું કે 15 દિવસ તમે ભાડું ભરી અને 30 દિવસ માટે મુસાફરી કરો, એટલે 3 દિવસ એક્સ્ટ્રા ડાયરેક્ટ આવી ગયા. 3 દિવસનું એક્સ્ટ્રા પે કરવું જોઈએ આપણે. એટલે સરકાર શું કહે છે આ સમજો તમે. મદદ કેવી રીતના કરે છે સરકાર? એમ કહેવા માંગે છે કે મારા ગુજરાતના ભાઈઓ બહેનો, તમે લોકો પોતાનું પર્સનલ વાહન લ્યો. હવે એ કેવી રીતના? કારણ કે એક એક્ઝામ્પલથી તમને સમજાવું. કેશોદથી મહુવા સમથિંગ 190 રૂપિયા ટિકિટ હતી. એ જ ટિકિટ કાલે હું જઈને આવ્યો હજી, એ ટિકિટ છે અત્યારે 235 રૂપિયા. એટલે ડાયરેક્ટ 45 રૂપિયા એક વારના પ્લસ થયા. રેડી? પછી હવે આવી રીતના તમે વિચારો કે 18 દિવસનું 15 દિવસનું પહેલાં કઢાવો તો એની જગ્યાએ 18 દિવસનું કઢાવવું, એટલે ડાયરેક્ટ 3 દિવસનું એક્સ્ટ્રા દેવાનું આપણે આવક જાવકનું. એટલે સરકાર શું કહે ખબર છે કે તમે લોકો છે ને આવી રીતના ના કરો, આવી રીતના તમારા પૈસા વેસ્ટ ના કરો. તમે આની અંદર જાશો તો પણ તમારે એટલા જ રૂપિયા દેવા પડશે. અને પેટ્રોલ છે જે અત્યારે 95.40 પૈસા લેખે મળે છે 1 લીટરનું, તો એની એવરેજ હોય સમથિંગ, આપણે નોર્મલ ગાડી લ્યો તમે 2 વ્હીલર, તો એની અંદર તમને ઓછામાં ઓછી 40 થી 50ની એવરેજ આપશે. અને એની જગ્યાએ તમે કાર લેશો તો તમને એની અંદર 15 થી 20ની એવરેજ આપશે. તો ઓલાની અંદર તમે કારની અંદર તમે 5 લોકો જઈ શકશો. તો તમે એક છે ને હિસાબ બેસાડજો, 5 લોકોનું ટિકિટ ભાડું અને 5 અને પેટ્રોલના તમે ખાલી 15 ગણીને હાલો કે પેટ્રોલ કાર લઈએ છીએ આપણે, એટલે 15-20ની એવરેજ આપણે 15 એવરેજ આપે છે. તો તમે 5 લોકોનું જે ટિકિટ ભાડું ગણશો ને આવક જાવકનું, એની જગ્યાએ તમારે જે પેટ્રોલ છે ને જે 15ની જ ખાલી એવરેજ આપે છે આવક જાવકનું, એ સસ્તી પડશે. એટલે સરકાર જે તમને મદદ કરે છે કે તમે સક્ષમ બનો અને તમે પોતાના પગભર થાવ અને પોતાનું ખુદનું વાહન લ્યો. આ તો મેં તમને કારની વાત કરી. બાઇકની અંદર તો તમારે એનાથી પણ સસ્તું થાય. એની અંદર જો કે બે વસ્તુ સરખી જ થશે. એનું કારણ છે બાઇકની અંદર ખાલી 2 લોકો જ તમે જઈ શકશો અને કારની અંદર 5 લોકો જઈ શકશો. એટલે જેની ફેમિલીની મેમ્બરશીપ, જેટલા લોકો તમારા ફેમિલીની અંદર છે એટલા લોકો પ્રમાણે તમે તમારું વાહન છે એ વસાવી શકો છો. એટલે ગુજરાત સરકારને તમે નબળું ના સમજો. એ જે વિચારે છે, એ જે કરે છે, એ જે રસ્તા ઉપર છે, એ બહુ જ આપણા માટે સહાયયુક્ત છે. તો તમે બીજી બધી વસ્તુ નહીં, પણ સરકારની દ્રષ્ટિએથી જુઓ. જે ભાવ વધારો કર્યો છે આપણા માટે જ સારો છે. એટલે તમે તમારું ખુદનું બાઇક લ્યો, તમે તમારે ખુદની કાર લ્યો,
અને કારમાં બાઇકમાં પાછો ફાયદો એ રહી કે બાઇકમાં તમે જાઓ તો તમારા સમયે તમે જઈ શકો, તમારા સમયે પાછા તમે આવી શકો. કારમાં ફાયદો એ રહી તમને ઠંડી ના લાગે, ગરમી ના થાય, ચોમાસામાં પલળો નહીં, એમાંય તમારા ટાઈમે તમે નીકળી શકો, ટાઈમે તમે આવી શકો. જગ્યા મળી જ જાય. બસમાં જગ્યા ના મળે ક્યારેક ક્યારેક બની શકે ને જગ્યા ના પણ મળે. એટલે સરકાર છે ને બહુ મોટું વિચારે છે. અને તમે લોકો એ સરકારનો પોઝિટિવ સાઈડ જુઓ. તમે બધા શું નેગેટિવ સાઈડ જુઓ? એક તો ટિકિટ વધારે નાખી, પછી ટિકિટ વધારી નાખી તો આવક જાવકનું ભાડું વધારી નાખ્યું, પ્લસની અંદર આ 18 દિવસ કરી નાખ્યું, ઓલું કરી નાખ્યું, આ કરી નાખ્યું. પોઝિટિવ સાઈડ જુઓ અને સરકારની દ્રષ્ટિથી જુઓ તમે, એટલે તમે પણ તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશો. જેમ સરકારે પોતાનું ભવિષ્ય આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે એવી રીતના. સારું, ચલો આવા જ નવા વિડીયો અને તમને સહાય માટેના વિડીયો હું હજી 2-3 બનાવીશ જે એસટી રિલેટેડ જ છે, ગુજરાત સરકાર રિલેટેડ જ છે. 1-2 વસ્તુ હજી પણ મને જાણવા મળી છે. કારણ કે શું, એક મુસાફરી કરી ને એટલે મને મન થયું કે હજી એક મુસાફરી કરું તો કંઈક કદાચ નવું કંઈક જાણવા મળે ભાઈ પાછું આપણને. એટલે આવા જ નવા વિડીયો જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકોનને દબાવી દો એટલે તમને નોટિફિકેશન ડાયરેક્ટ આવશે જ્યારે હું આ વિડીયો અપલોડ કરીશ. અને જે કોઈ પણ લોકો જૂના છે એ લોકો ખાસ કરીને આ જે હોય આખો વિડીયો એની નીચે છે ને કંઈક શેરનું બટન આવે, એને શેર કરો એટલે બીજા લોકો પાસે જાય, એટલે બીજા લોકોને મન થાય તો એ લોકો છે ને સબસ્ક્રાઇબ કરે ચેનલને. તો મને દેખાડે હું કે 159 છે સબસ્ક્રાઈબર, તો એ 160 થાય, આમ 200 પૂગે, તો આપણી ઈચ્છા હોય કે 200 પૂગે તો તમે ડન.